क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકાય। આજે તારીખ થઈ રહી છે 7મી ડિસેમ્બર 2024, વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે માગશર સુદ છઠ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે સવારે 8 કલાક અને 41 સુધી વ્યાઘાત યોગ બની રહેશે, ત્યારબાદ હર્ષણ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે, અર્થાત આજે જે કોઈ પણ બાળક અવતરિત થાય એની જન્મ રાશિ કુંભ ગણાશે, જેના પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ, અર્થાત આજની રાશિ એટલે કુંભ રાશિ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ શુભાશુભ મુહૂર્તોની, એ પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 9 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 53 થશે। રાહુકાલમ, આજે રાહુકાલમનો સમય સવારે 9 કલાક અને 50 થી પ્રારંભ કરી 11 કલાક અને 11 સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 9 થી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 52 સુધી થશે। વિજય મુહૂર્ત, વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 17 થી પ્રારંભ કરી બપોરે 3 વાગ્યા સુધી રહેશે। આજે ચંપા છઠ્ઠી, સ્કંદ ષષ્ઠ પણ ઓળખવામાં આવે છે અને આજથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે પંચકનો પણ પ્રારંભ થઈ રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે મિત્રોનો સહયોગ મળશે। મિત્રો આજે આપના માટે સહાય કરતા સાબિત થઈ શકે। આજે લીધેલી લોન ચૂકવવી તમારા માટે મુશ્કેલ થઈ શકે એમ છે। આજે ઋણ ગ્રહણ ન કરવું, આજે લોન ન લેવી એ આપના માટે સલાહભર્યું છે। વયસ્કોના વિવાહની વાત આગળ વધવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળી શકે એમ છે। સાંજનો સમય
પ્રિયજનો સાથે ફરવા માટે પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે વાતચીત દરમિયાન કોઈ મહત્વપૂર્ણ જાણકારી આપને હાંસલ થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ તમારા ફેવરમાં છે, લાભપ્રદ છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે શ્યામ રંગ છે. કાળા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. ઉપાય આજે ગૌશાળામાં સેવા આપી હિતાવ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમારે કામ પૂરું કરવા માટે, કામકાજ પૂર્ણ થાય એના માટે ભાગ દોડ થઈ શકે એમ છે. થોડું વધારે મહેનત કરવાની જરૂર રહેશે. આજે તમારા પગમાં ઈજા થવાની પણ સંભાવનાઓ છે, તો દોડધામ કરતા સાવચેત રહેવાની જરૂર છે. આજે વેપારીઓની યોજનાઓ લાભ આપી શકે, સફળ થઈ શકે, તો લાભના આજે યોગો પણ બની રહ્યા છે. સાંજે તમારા માતા પિતા સાથે કોઈ શુભ અવસરમાં, પ્રસંગમાં ભાગ લેવાનો મોકો મળી શકે. આજે કોઈ કામ કરવું હોય તો દિલથી કરવું, કારણ કે ભવિષ્યમાં એનો સારો લાભ લઈ શકાશે. ટૂંકમાં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ છે, મંગલપ્રદ છે. ઉપાય વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેશે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ શ્વેત એટલે સફેદ રહેશે. આજે શુભ ઉપાય શું કરવો? તો આજના દિવસે શનિ મંદિરમાં જઈ કાળા તલનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ મિથુનની. મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય ક્યાંક બગડી શકે એમ છે. આજે તમારે બિનજરૂરી ખર્ચથી બચવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. સંતાનો સંબંધિત શુભ સમાચાર સાંભળતા પ્રસન્નતાના ભાવ વધી શકે છે. ટૂંકમાં દિવસ શુભકારી સાબિત થશે. આજે કાર્યોમાં અડચણ આવવાથી તમને થોડી બેચેની, થોડી પરેશાનીનો પણ અનુભવ થઈ શકે. આજે સાંજે જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા વિચારણા થાય એ પ્રકારના ગ્રહમાન છે. મન શાંત રાખી ચર્ચા વિચારણાઓ કરવી શુભ સાબિત થશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે આસમાની રંગ શુભ સાબિત થશે. શુભ ઉપાય શું રહેશે? આજે ઘરના મુખ્ય દ્વાર ઉપર ધૂપદીપ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે આપની મહેનતનું પૂરેપૂરું આપને ફળ મળી શકે, વળતર મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે બાળકોને સારું કામ કરતા જોઈ બાળકોમાં આપનો વિશ્વાસ વધારે મજબૂત થતો જોવા મળશે. માતા પિતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાના આજે પ્રબળ યોગો બની રહ્યા છે. આજે તમારા વૈભવને જોઈને તમારા શત્રુઓ વિશેષ રૂપે અદેખાઈ કરે, પરેશાન થાય એ પ્રકારના પણ ગ્રહો છે. તમારી તબિયત બગડવાની સંભાવનાઓ છે. આરોગ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે રૂપેરી. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે. શું ઉપાય કરીશું? આજે પક્ષીઓને ચણ નાખવું શુભ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની આ પંચમ કહેતા 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે નાણાંની લેવડ દેવડના કામ આજે ટાળવા જોઈએ, કારણ કે આજે નાણું ફસાવાની ભીતિ રહેલી છે. માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી બપોર બાદ સમય રાહતવાળો રહેશે. જો તમે આંખ સંબંધિત કોઈ સમસ્યાથી પીડિત છો
તો આજે એમાં સુધારો થવાની સંભાવના છે. સાસરિયાઓ સાથે સંબંધોમાં તિરાડ પડે એ પ્રકારના ગ્રહમાન છે. વાતચીતમાં, શબ્દ પ્રયોગમાં સાવધાની રાખવાની જરૂર છે. ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય સરળતાથી પસાર થઈ શકે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે પીતશ્યામ રંગ બની રહ્યો છે. કોઈ પણ રીતે આનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપયોગ શું કરવો જોઈએ? તો આજના દિવસનો ઉપાય છે શ્વાન એટલે કૂતરાઓને ભોજન અર્પણ કરવું. મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આળસ છોડી અધૂરા કાર્યોને પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. અવશ્ય લાભ મળશે. લેખન અને વાંચનના કાર્યમાં આજે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. નાણાકીય જોખમ લેવાનું આજે ટાળવું એ સલાહભર્યું છે. સાંજે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે શોપિંગ કરવા જઈ શકો એ રીતના પણ ગ્રહમાન છે. આજનો દિવસ સામાન્ય બની રહેશે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે વાદળી છે. ઉપાય શું કરીશું? આજે શ્રી સુક્તમના પાઠ દ્વારા મહાલક્ષ્મીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ જેના વર્ણના અક્ષર બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિન લાભપ્રદ સાબિત થાય પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમે અચાનક તમારા અટકેલા પૈસાને પરત મેળવી શકશો. ફસાયેલા હોય તો આજે પાછા આવવાની સંભાવનાઓ છે. આજે જમીન અને મિલકત ખરીદીના પણ યોગો જોવા મળી શકે છે. જો વિચારધારા હોય તો શુભ દિવસ છે. સંતાનનો વિકાસ જોઈને મનમાં પ્રસન્નતાના ભાવ જાગૃત થશે. આજે ઘરેલું સમસ્યાઓમાંથી પણ તમને રાહત મળે એ પ્રકારના ગ્રહો પ્રબળ જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તુલા રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ છે, મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? આજે સૂર્યની આરાધના શુભ સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિકની. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા સાબિત થાય એ પ્રકારનો છે. ધંધામાં સફળતા મળશે એ પ્રકારના ગ્રહમાન આજે પ્રબળ બની રહ્યા છે. નોકરી કે ધંધામાં આજે કોઈ વિવાદમાં ન પડવા તમને વિશેષ કરીને સલાહ આપવામાં આવે છે. આજે કોઈને કોઈ પણ ગુપ્ત વાત જણાવશો તો બદનામી થવાના યોગો છે. તો આજે રહસ્યોને, રાજને દબાવી રાખવા તમારા માટે હિતાવ છે. પરિવારમાં કોઈ ગેરસમજને કારણે વિવાદ ઊભો થાય એવા પણ યોગો છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. ઉપાય આજે ઘેરો લાલ રંગ તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? હનુમાન ચાલીસાનો પાઠ
આજે તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ ધન રાશિની. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ધર્મ કાર્યમાં પસાર થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. ધાર્મિક અને રાજકીય ક્ષેત્રોમાં કાર્યોમાં તમારી રુચિ વધે એ પ્રકારના ગ્રહમાન છે. પરોપકારી કાર્યોમાં આજે ધન ખર્ચ કરી શકાશે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી તમારું જે દેવું છે, જે ઋણ છે, એમાંથી પણ રાહત મળી શકે એમ છે. સાંજના સમયે બહારનું ખાવા પીવાના કારણે તમારું પેટ ખરાબ થઈ શકે, અર્થાત ઉદરપીડા, પેટના કારણે સમસ્યાઓ સંભવી શકે એમ છે. તો સલાહ છે કે સાવચેતીપૂર્વક, સાવધાનીપૂર્વક આહાર વિહાર કરો, હિતાવ રહેશે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો પિસ્તા રંગ શુભ છે, મંગલકારી છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કોઈ પણ દેવાલયમાં કંકુનું દાન કરવું, દેશી કંકુ દાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષર બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ કરાવવાળો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓનો સામનો પણ આજે કરવો પડશે, જે અનિવાર્ય થશે. આજે તમે તમારી માતા તરફથી સન્માન મળી રહ્યું છે, માતાનો આશીર્વાદ, માતા તરફથી સન્માન આજે આપને મળે એ પ્રકારના ગ્રહમાન છે. ભવિષ્ય માટે કરેલું રોકાણ આજે ફળ આપી શકે, એટલે આજે ભવિષ્ય માટે રોકાણ કરવું શુભ સાબિત થશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદોનો પણ આજે અંત આવે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે જાસૂદના પુષ્પથી ભગવતી મહાકાલીની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમે તમારી બુદ્ધિથી નવી યોજનાઓનું નિર્માણ કરશો, જેમાં તમને વિશેષ સફળતા મળશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજનાઓ બનાવી શકો, એમાં સફળતા પણ મળી શકે. પરિવારના સભ્યોમાં આજે પરસ્પર પ્રેમ ભાવનામાં વિકાસ થતો જોવા મળશે. પારિવારિક બોન્ડિંગ આજે બની રહેશે. આજે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળાપ પણ થઈ શકે, મેળાપ વધી શકે. આજે મુલાકાત થાય, લાભ કરતા સાબિત થશે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરવો શુભ સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. આજે શુભ રંગ આપના માટે બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે લક્ષ્મી બીજ મંત્રના જાપનું ચિંતન કરવું હિતાવ સાબિત થશે. મંત્ર છે ઓમ શ્રીમ નમઃ. હવે વાત કરીએ આગલી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિ રાશિ ચક્રની અંતિમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન શુભ સાબિત થશે. આજે વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી દરેકને આર્થિક લાભ થઈ શકે એમ છે. તો વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો લાભ કરતા નીવડવાના છે. તો સાથે ભૌતિક સુખ સુવિધાઓનો પણ આજે વૃદ્ધિ થઈ શકે. આજે જનસંપર્કનો તમારો જે અનુભવ છે એ લાભ કરતા સાબિત થશે. ભાઈ બહેનનો સહયોગથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકાય
કે કોઈ ધાર્મિક સ્થળ ઉપર વિતાવવાના યોગો આજે બની રહ્યા છે. ટૂંકમાં દિન આજે શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે શનિ ચાલીસાનો પાઠ હિતાવ રહેશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 7 નંબર મંગળનો કેતુનો છે, 9 નંબર મંગળનો છે. કેતુ મંગળનો યોગ અંગારક યોગ બનાવે, અર્થાત આજે આરોગ્ય પર માઠી અસરો થઈ શકે છે. આજે ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ સાબિત થઈ શકે. આજે શરદી ખાંસીના યોગો જોવા મળે છે. સામાન્ય તાવ જેવી પણ સ્થિતિઓ આ યોગ બનાવી શકે. એટલે આરોગ્ય પર તે સભાનતા રાખવાથી લાભ અવશ્ય મળી શકે છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાય. જે લોકોને શનિની પનોતી ચાલી રહી છે, મહેનત કરવા છતાં સફળતા મળતી નથી, એવા લોકો માટે ખાસ ઉપાય. પ્રત્યેક શનિવારે સાંજના સમયે ખીજડા વૃક્ષ નીચે કાળા કલરની બાતીથી, એટલે દિવેટને કાળા રંગમાં ડબોળી સૂકવી સરસવનું તેલ એક માટીના કોડિયામાં ભરી સંધ્યાકાળે ખીજડાના વૃક્ષ નીચે પશ્ચિમ દિશા તરફ જ્યોત રહે એ પ્રકારે દીવો કરવાથી વ્યાપારમાં લાભ મળશે. જીવનમાં જે ક્ષેત્રોમાં સંકટ આવે છે એ ક્ષેત્રોમાં વિશેષ લાભ મળી શકે, અટકાયતો દૂર થઈ શકે એ પ્રકારના યોગ બનશે. ઉપરાંત શનિની પનોતીના કારણે જો આરોગ્ય ઉપર માઠી અસરો થતી હોય તો મૃત્યુંજય મંત્રના જપનું અનુષ્ઠાન શુભ સાબિત થાય. લગાતાર 21 શનિવાર સુધી 11 માળા દર શનિવારે હનુમાનજી મંદિરમાં જઈને કરવી. ત્યારબાદ એક તેલની બોટલનું દાન કોઈ ગરીબને, કોઈ ભિક્ષુકને દાન કરવું. શક્ય હોય તો કોઈ મજદૂરને દાન કરવું વધારે શુભ થશે, જેનાથી તમારી પીડાઓમાંથી મુક્તિ મળે. આ ઉપરાંત વાંદરાઓ માટે એટલે વાનરો માટે, કપી માટે ફળ અર્પણ કરવા આ શુભ સાબિત થઈ શકે છે. તો આ પ્રકારના ક્રિયા કરવાથી લાભ મળે. અને મૃત્યુંજય મંત્ર તો શનિ માટે ખૂબ શુભ રહેશે. તો આ વિશેષ ઉપાય છે જેનાથી શનિની પનોતીમાંથી બચી શકાય. અને સૌથી મહત્વપૂર્ણ, શનિ ન્યાયનો દેવતા કયો છે. તો કોઈ પણ દિવસે તમારે જો શનિની પીડા ચાલતી હોય, શનિની દશા, અંતરદશા, મહાદશા કે પનોતી ચાલતી હોય, ત્યારે કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન ન કરવું. એ સરકારી હોય, સમાજના હોય, સોસાયટીના હોય કે તમારી ઓફિસના હોય. નિયમોનું ઉલ્લંઘન કરવાથી શનિ દુષ્ટ થાય અને પીડા આપે છે. તો નિયમોનું અનુસરણ કરવું તમારા માટે શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. આ મંત્ર કે જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ ભાસ્કરાય વિદ્મહે મહાતેજાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આજે સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ આપના માટે વિશેષ મંગલદાય સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે.
સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.